સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચર્ચિત નિજ જને પુષ્પ સૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ઉદ્વારોટક મે કપાણે તલકે ભંક્વાનસ્તેન પૂજાનં પ્રવિલોક સેવક ગણા વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વરનિવેશ રમણીય દર્શનં મંદેયાચ રુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2079 આસો સુદ અષ્ટમી તારીખ 22/10/2023 રવિવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં વચન વિધિ કડવું પહેલું. સમરો સુખદ શ્રેય હરિદેવ જેથી પામીએ આનંદય ભેવ જે આનંદ નો નાવે કે દીક્ષેવ તે સુખ આપે હરે તત ખેવ હરિહર કે સુખ આપે જો ભરતી વચન માય મેલી ગમતો મન તણું રહીએ શ્યામ સમેત સદાય પૂર્ણ સુખને પામવા રહે હરિ આજ્ઞાય અનુસાર દેવીના મોટપ નવ મળે જન જોવું કરે વિચાર. હવ બ્રહ્માયા બ્રહ્માંડમાં મહા મોટા કહે સહુ કોય તે મોટપ શ્રી મહારાજ થે એ સમજવો જન સોય. શશી સૂર્ય સમર્થ સહિત કરવે સર્વે લોકે પ્રકાશ તે પ્રસન્ન કરે પરબ્રહ્મને અંગે પામ્યા એવો ઉજાસ. સહજાનંદ સ્વામી મહારાજ. આપણે
કયો ગ્રંથ પૂર્ણ કર્યો હતો? પરિવર ગીતા. આજે કયો ચાલુ કર્યો? વચન વિધિ. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત આ વચન વિધિ ગ્રંથ જન્મ મરણ રોગને ટાળનારી મહા ઔષધ સમાન છે. આમ તો બધાને ખ્યાલ જ હોય કે આપણે અન્ન ખાઈએ તો શરીરનું પોષણ થાય. વૃક્ષને તમે પાણી આપો તો નવપલ્લવિત થાય, સીધી વાત છે. એમ આ ગ્રંથ સાંભળવાથી, વાંચવાથી અને વિચારવાથી સદબુદ્ધિ જાગૃત થાય, કહેતા માણસ ધર્મને માર્ગે આગળ વધે. અને વચન વિધિનો અર્થ એ છે, વચન એટલે ભગવાનનું વચન. ભગવાનની જે શિક્ષા પદ્ધતિ પ્રમાણે આજ્ઞા કરી છે એ પ્રમાણે એ જ મોટો ધર્મ. તો આ ગ્રંથમાં ભગવાનના વચનમાં વર્તવા માટેનો, કહેતા ધર્મમય જીવન જીવવા માટેનો એક આપણને માર્ગ બને. વચન વિધિ બળ મળે, મહારાજને આજ્ઞા પાળવાનું બળ પ્રાપ્ત થાય. આમ તો સદગુરુ નિષ્કાળ સ્વામીએ 22 જેટલા ગ્રંથો લખ્યા છે અને મોટો ભક્ત ચિંતન 23મું ગ્રંથ. તમે કલ્પના કરો, 41 વર્ષે તો સાધુ થયા. સાવ ગામડું ગામ શેખપાટ આપણે બધા જાણીએ છીએ. સુથારી કામ કરે, નહીં એને કોલેજ કરેલી, નહીતર એમ થાય કે આલો કંઈક PhD કર્યું છે. અને છતાં એને રચના કેવી કરી તમે જુઓ તો બરાબર. આ કેવળ ને કેવળ ભગવત કૃપાનું પરિણામ છે, બાકી થાય નહીં. સ્વામીએ 20 ગ્રંથો લખ્યા છે. પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહ ગીતા, વચન વિધિ, સાર સિદ્ધિ, ભક્તિ નિધિ, હરિબળ ગીતા, હૃદય પ્રકાશ, ધીરેજ આખ્યાન, હરિસ્મૃતિ, 64 પદી, મન ગંજન, ગુણ ગ્રાહક, હરિવિચરણ, અરજી વિનય, કલ્યાણ નિર્ણય, અવતાર ચિંતામણી, ચિહ્ન ચિંતામણી, પુષ્પ ચિંતામણી, લગ્ન શુક્લાવલી, યમદંડ, વૃત્તિ વિવાહ, શિક્ષાપત્રી, ભાષા અને છેલ્લે 23મો ગ્રંથ મોટો ભક્ત ચિંતામણી. એના પ્રૂફ તો પાછા મહારાજે જોયા. અને આટલા ખાલી ગ્રંથની રચના કરી એવું નથી, ઘણા કીર્તનોના પદ પણ સેંકડો સંખ્યામાં બનાવ્યા છે. તો આવા નિષ્કાળ સ્વામી આપણે લગભગ એનો ટૂંકમાં પરિચય જોઈએ. આમ તો આમ ભગવાન છે ને આ લોકમાં આવે કે ભગવાનના મુક્તો આ લોકમાં આવે એટલે કાંઈક ને કાંઈક કોકને નિમિત્ત બનાવતા હોય. અવતરું તો હોય ને. નિષ્કાળ સ્વામી છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામી છે, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી છે, સદગુરુ નિત્યાનંદ સ્વામી છે, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, કેટલાના નામ લેવા. સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી છે. આ બધા જે મોટા મોટા સંતો છે એ લગભગ અક્ષરધામથી મહારાજની સાથે જ આવેલા. એટલે કાંઈક ને કાંઈક આવવા માટે કોઈને કોઈ નિમિત્ત બનાવે. જો આ ગુણાતીતાનંદ સ્વામીની છે તો એવું કહેવાય છે કે આત્માનંદ સ્વામી હતા, એમના આશીર્વાદથી આ ગુણાતીતાનંદ સ્વામી છે, આ લાલજી સુતાર છે, ઘણાયના જન્મો આત્માનંદ સ્વામીના સંકલ્પથી થયેલો. આત્માનંદ સ્વામી કઈ ભગવાન સ્વામિનારાયણ પાસે માનતો નહોતો હો. તમે આમ જો કડી કેવી મળે. રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી. રામાનંદ સ્વામી એમાં ત્યાગ કર્યો પણ છતાંય હતા સમર્થ. હવે એના આશીર્વાદથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ, આ શેખપટમાં લાલજી સુતારનો જન્મ છે. આમ તો આત્માનંદ સ્વામીનું જીવન એ ભવ્ય દિવ્ય છે, એનું ક્યારેક આપણે વાત કરશું. પણ નિષ્કાળ સ્વામીનું પૂર્વાશ્રમની વાત કરું તો એ જામનગર પાસે એના પિતા રામજીભાઈ લખીપુરમાં રહેતા, જોડિયા તાલુકા. 4-5 શિષ્યો હતા આત્માનંદ સ્વામીના. એક વલ્લભ જાની, એક સુખદેવ દવે, રામભાઈ સુતાર, ગગાભાઈ સુતાર, હરિભાઈ ખત્રી અને જ્ઞાનદાસ પટેલ હતા.
હવે આત્માનંદ સ્વામી 1400 વિક્રમ 1804 ની સાલમાં લતીપુર ગયેલા. ત્યારે 4-5 શિષ્યો હતા, બધા સ્વામી આવ્યા, ગુરુ સ્વીકારતા હતા, ભેગા થયા. એમાં વલ્લભ જાની હતા ને, એને કીધું સ્વામી ઉંમર મોટી થઈ ગઈ છે, તમે અમારા ગુરુ છો અને સમર્થ છો, સામે ઈચ્છા તો નથી પણ એમ થોડુંક મનમાં રહે છે, શેર માટેની કોઈ દયા કરો તો. આત્માનંદ સ્વામી તો આત્માનંદ સ્વામી હતા, એને આશીર્વાદ દીધા કે વલ્લભ તું એક કામ કર, શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવનો 1 મહિનો પૂજા કરી, તારે ત્યાં મહાદેવ તને દીકરો આપશે. જા ભલે, ગુરુનું વચન, સંતાન ઈચ્છા તો હતી જ. એટલે શ્રાવણ મહિનો આખો આ વલ્લભજાનીએ મહાદેવ સોમનાથની પૂજા કરી અને બરાબર 9 મહિને કે 10 મહિને એમને ત્યાં દીકરાનો જન્મ થયો. ભોળાનાથે આપેલો એટલે નામ રાખ્યું ભોળાનાથ. હવે એને પાછી જન્મ દેવાનો દિવસ આવ્યો, ત્યારે પાછા આત્માનંદ સ્વામી 1806 માં પાછા આવ્યા. ભોળાનાથ તો ભોળાનાથે આપેલો અને અક્ષરધામના મુક્તો હોય કે મોટા સંતના આશીર્વાદથી સંસ્કાર તો સહજ હોય. એટલે ભોળાનાથ 8 વર્ષની ઉંમર છે, તે જન્મ આપતા હતા, વિધિ પૂરો થયો એટલે આત્માનંદ સ્વામીને કે સ્વામી મારે તમારી સેવામાં આવવું છે, મારે ગૃહસ્થાશ્રમ કરવું નથી. કેટલી ઉંમર છે? 8 વર્ષની ઉંમર છે. એટલે સ્વામી મારે તમારી સેવામાં રહેવું છે, તમારે ભેગું સાધુ થવું છે, મારે આ સંસારમાં રહેવું નથી. આત્માનંદ સ્વામી કહે તારા દ્વારા તો મારે ઘણા સત્કાર્યો કરવાના છે, તારે ઉંમર થાય એટલે મારી આજ્ઞા છે ગૃહસ્થાશ્રમ કરવાનો છે, અને તારે કે એક મુક્તનો અવતાર જન્મ ધારણ કરશે, તારે ત્યાં મહાન મુક્ત થશે, દિગંતમાં એની કીર્તિ ફેલાશે. આવો એક મુક્ત તારે ત્યાં આવશે, એટલે તારે ત્યાગાશ્રમ સ્વીકારવાનો નથી. આમ જે આ વાત કરી ત્યાં સુખદેવ તમે બાજુમાં હતા, એ ગર્ભમ થયેલા અને એને 5 વર્ષ નાની દીકરી. એને કીધું સ્વામી, એનું નામ સાકર, સ્વામી તમે આમને આશીર્વાદ દીધો તો મારી દીકરી નાની છે અને એની માં નથી, તો સ્વામી એને કઈ જરૂર આશીર્વાદ આપો, એ સુખી થાય. રમતી હતી એને બોલાવી, સ્વામી પગે લગાડી, સ્વામી માથે હાથ મૂકો. સુખદેવ એ મેં આ વલ્લભ જાનીને આશીર્વાદ દીધા છે ને, એ આ ભોળાનાથ સાથે આ તારે સાકરને લગ્ન કરાવી. મેં જે એક મુક્તનો આશીર્વાદ દીધો ત્યારે જન્મ છે એ આ સાકર દ્વારા પૂર્ણ થશે. અને આ સાકર તો બહુ ભાગ્યશાળી છે, એને ઘરે તો સામે ચાલીને ભગવાન આવશે અને એના હાથનું ભોજન સ્વીકારશે. કોણે કીધું? આત્માનંદ સ્વામી. એથી તો પછી આત્મા છે. બધાએ બીજા 5 શિષ્યો હતા, બધાને સ્વામીને આશીર્વાદ દીધા, જાઓ એ તમારે બધાને ત્યાં એક મુક્તનો જન્મ થશે. આગમના અને આત્માનંદ સ્વામી અતિ સમર્થ સંત હતા. એમાં વલ્લભ જાની પછી તો શું થયું, એ લતીપુરમાં આ 4-5 આત્માનંદ સ્વામીના શિષ્યો, પણ ગામમાં થોડાક દ્વેષી લોકો, એટલે એને થોડોક આ સત્સંગ રાખે ને આ બધું કરે એટલે થોડોક દ્વેષ થાય, એટલે નાની મોટી રીતે હેરાન પરેશાન કરે. એટલે બધા શિષ્યોએ નક્કી કર્યો હવે આપણે આ ગામમાં રહેવું નથી, એ ગામનો એને ત્યાગ કરી દીધો. એમાં વલ્લભ જાની અને ગગાભાઈ સુતાર છે એ ભાદરા રહેવા ગયા, અને રામભાઈ સુતાર છે શેખપટ ગયા, સુખદેવ દવે અને હરિભાઈ ખત્રી કાલાવડ ગયા, નાનદાસ પટેલ છે કાલાવડ સોલઠેડ કાનમ દેશમાં ગોરવા ગામ છે ત્યાં ગયેલા. અને એને ત્યાં 2 દીકરા થયા, એક જીવરાજ અને બીજા જસવંત. એ પછી જસદણ રહેતા જીવરાજ, અને એને ત્યાં 2 દીકરા થયા અને 2 સાધુ થયા. એકનું નામ નાખ્યું ભગવાદાનંદ સ્વામી ને એકનું નામ યોગાનંદ સ્વામી. આત્માનંદ સ્વામી ના આશીર્વાદ. એમાં રામજી સુતાર છે શેખપાટ ગયા, અને આપ બધા જાણીએ છીએ રામજી
સુથારના દીકરા એટલે લાલજી સુથાર. જગાભાઈ ભાદરામાં ગયા એમને ત્યાં આપણે ઇતિહાસ જાણીએ છીએ. વિશ્રામ સુથાર થયા, કીડીને ખાલી જોઈને સંકલ્પ કર્યો કે અમને તો પુરુષોત્તમ નારાયણનો યોગ થયો, પણ આમ આપણી કીડીનો જ્યારે ઉદ્ધાર થશે તો આકાશમાં દિવ્ય વિમાન આવીને બધાય દિવ્ય ગતિની. કીડી ખાલી સંકલ્પ કર્યો કે આપણને તો ભગવાન મળ્યા, આને કેની ઉદ્ધાર થાય? ત્યાં તો ભગવાને એનો ઉદ્ધાર કર્યો. કાલાવડ હરિભાઈ ખત્રી ત્યાં જાદવજી પુત્ર થયા, એ પણ મહારાજના પરમ ભક્ત થયા. એમ આત્માનંદ સ્વામીના આશીર્વાદથી આ બધાને ત્યાં એક ભગવાનના પરમ શ્રેષ્ઠ, કોઈને ત્યાં એક, કોઈને ત્યાં બે ભગવાનના ભક્ત થયા. તો આ રામજીભાઈના, આપણે લાલજીભાઈના પિતા રામજીભાઈ અને એમના માતુશ્રીતા અમૃતભાઈ. લાલજીભાઈને લગ્ન કરવાનું એ મુક્ત હતા, પણ હવે પિતાનો કુટુંબ પરિવારનો ખૂબ આગ્રહ. લગ્ન કર્યા પછી એમ કહેવાય છે કે લાલજી સુધારે 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય ભર્યું. કુટુંબ પરિવારને સગા સંબંધી બધા ભેળા ભેળા માણવા અને પછી એને ગ્રહસ્થાને સ્વીકાર્યો. એને ત્યાં 2 દીકરા થયા, એક માધવજી અને કાનજી. એમાં માધવજી પણ મોટા થઈ એના પિતા સાથે એકવાર ગઢપુર ગયેલા, મહારાજના દર્શન થયા અને એને સંકલ્પ થયો આપણે હવે સંસારમાં રહેવું નથી. એના પિતાને કીધું મારે મને રજા આપો તો મારે સાધુ થઈ જવાનું છે. તો એ સાધુ થઈ ગયા અને એનું નામ ગોવિંદાનંદ સ્વામી પડ્યું. ગોપાળાનંદ સ્વામીએ સારંગપુર હનુમાનજી પધરાવ્યા ત્યારે ગોવિંદાનંદ સ્વામી પાસે આરતી ઉતરાઈ, પ્રથમ આરતીઓ, અને સુકાનંદ સ્વામી પાસે એવું કહેવાય છે. આવા એ સમર્થ બ્રહ્મચારી થયા. અને અહીંયા આપણે બધે જાણીએ છીએ કે લાલજી સુધારના લગ્ન આધોઈમાં કંકુભાઈ સાથે થયા. વૈરાગ તો એને હતો જ. આ ગ્રહસ્થ આશ્રમમાં વર્ષો વયા ગયા અને બરાબર 1843માં પ્રથમવાર મહારાજ શેખપાટ બધાયા છે. વસંત પંચમીનો ધામધૂમથી મહારાજે ત્યાં ઉત્સવ કર્યો, થોડાક દી રોકાણા, સત્સંગ કર્યો. પછી લાલજી સુધારને મહારાજ કે લાલજી અમારે કચ્છમાં જવું છે, કોઈ ભૂમિઓ ખરો? મહારાજ ગોતી દો, મળી જાય. તો કે ભલે. આને એમ થયું કે ભગવાનની સેવા મને ક્યાંથી બીજાને ગોતવા જાઉં, એના કરતાં હું જ મહારાજને સાથે જાઉં, સેવાનો સત્સંગનો લાભ મળશે. એ પહેલા તમે જુઓ એનો ખોફ કેટલો હતો લાલજી સુધાર. બાજુમાં ભાદરા ગામ થાય, 21 કિલોમીટર થાય, આમ તો બહુ નજીક નથી, ચાલતા જવાનું. ભાદરાથી મોરજી નીકળે શર્મા અને અહીંથી લાલજી સુધાર નીકળે. તે બે વચ્ચે ખીરી ગામ છે, ત્યાં સીમાડે શંકરનું મંદિર છે, ત્યાં ભેગા થાય અને સત્સંગ કરે. તે સવાર સુધી સત્સંગ કરે અને પછી પાછા જુદા પડે. બે ખેતીનું ઓલા એનું ઉતારી કામ કરે, આ ખેતીનું કામ કરે, દિવસે આખો કામ કરે ને આખી રાત સત્સંગ કરે. વર્ષો સુધી એને સત્સંગ કર્યો. આપણે 10 મિનિટ વહેલું ઉઠવું તો કઠણ પડી જાય. એને તો ચાલતા જવાનું 21 કિલોમીટર ભાદરા થાય એટલે બે અડધે આવે તો 10 કિલોમીટર તો હાલવું નહીં. એ કેવો ખોફ છે, કેવી લગની છે, કેવી ધગજ છે. આ અક્ષરધામના મુક્ત સેવા થાય. હવે ત્યાં આવી રીતના આમ સત્સંગ અને એ તમે આમ જો ગુણાત્મક સ્વામીનો જન્મ તમે જુઓ, આત્માનંદ સ્વામીના આશીર્વાદથી. હવે લગ્ન થયા ને કાલાવડ સુખદેવ દીકરી સાથે, સાકરભાઈ આપણે વાત કરી ને, લગ્ન તો ધામધૂમથી થયા. ત્યારે આત્માનંદ સ્વામી આવ્યા એટલે બે વડઘોડિયા પગે લાગવા આવે. એક આશીર્વાદ તો દીધા હતા કે તારે ત્યાં મુક્ત થશે. પગે લાગ્યા એટલે ખાલી તો લગાય ને ગુરુ, એટલે એને આશીર્વાદ દીધા કે જા તારે ત્યાં 2 મુક્તનો જન્મ થશે. એને ત્યાં 2 દીકરા થયા. પણ પહેલા તો લગ્ન થયા અને 15 વર્ષ વીતી ગયા. ગુરુ આશીર્વાદ તો દીધા કે તારે ત્યાં 2 મુક્તનો જન્મ થશે. પણ ભોળાના લગ્ન થયા અને 15 વર્ષ વયા ગયા. સંતાન થાય એવા કોઈ સંકેત નહીં. આત્માના સ્વામી તો ધામમાં સીધા આવી ગયા, દેહ ત્યાગ કર્યો એને. હવે આ કોને પૂછવું, કોને કેવું? ગુરુએ આશીર્વાદ દીધા, ખોટા તોરે વચનજીત મહાપુરુષ, પણ લગ્ન થયા એને 15 વર્ષ વીતી
ગયા એ પણ હકીકત હતી. હવે શું કરવું? એટલે ભોળાનાથે અને સાકરબાઈ વિચાર કર્યો કે સોમનાથ ગયા બાજુ કે સોમનાથ બાજુ ત્રિવેણી સંગમ છે ત્યાં બધા શ્રાદ્ધ પર્વમાં જતા હતા. એટલે કોઈ માનતા વાળા હોય કે દીકરા સંતાન પ્રાપ્તિ માટે જતા અને વિધિ કરતા. આને થયું આપણે જઈએ હાલો ને, લગ્ન ત્યારે ઘણા વર્ષ વીતાઈ ગયા, ગુરુ તો હવે છે નહીં. તો એ ગયા ત્યાં રસ્તામાં મેખાટીની બરાબર રાત્રે ચૈત્ર મહિનો આઠમનો દિવસ રાત્રે બધા જૂના આત્માના સાહેબના શિષ્યો એ ત્યાં ભેગા થયા અને બધા રાતે થોડુંક જાગરણ જેવું કર્યું, સત્સંગનો સમુદાય આપો. માં હરિશક્તિએ રાત્રે આત્માના સમયે સાકરબાઈને દર્શન દીધા. એ કે અમારા વચનમાં વિશ્વાસ નથી, તમે સંતાન પ્રાપ્તિ માટે તમે ત્યાં જાઓ છો, તમારે ત્યાં જવાની જરૂર નથી. આજે ચૈત્ર સુધી 9મીનો દિવસ છે. અક્ષરધામમાંથી પ્રગટ પુરુષોત્તમ નારાયણનું આજે પ્રાગટ્ય થશે અને 4 વર્ષ પછી તમારે ત્યાં એક મુક્તનો જન્મ થશે. તમે ત્યાં જવાની જરૂર નથી, તમે પાછા ઘરે જાઓ. અને આ વાત તમે સવારે ભોળાનાથ કરશો. સવારે ઉઠ્યા, સાકરબાઈ ભોળાનાથે વાત કરી, ગુરુરાય ત્યાં આવ્યા હતા અને સ્વપ્નમાં મને આવા દર્શન દીધા અને આમ વાત કરી તો હવે આપણે જવું નથી. ચૈત્ર સુધી 9 મહિને પાછા આવ્યા અને આ મહારાજ 26 પ્રગટ થયા. 4 વર્ષ બરાબર વીતા અને શરદ પૂર્ણિમા હમણાં જ આવે છે ને, આસો પૂનમ, એને ત્યાં મુક્તનો જન્મ થયો અને નામ રાખ્યું મૂળજી. તમે જુઓ આત્માનું સ્વામી કેવા સમર્થી છે. તો એ આ મૂળજી અને નિષ્કાળ સ્વામી બે ત્યાં ભેગા થતા મહારાજ ત્યાં ગયા અને ભોમિયા તરીકે લાલજી ભગતને હારી લીધા. આ બધા જાણીએ છીએ. થોડીક ભાતું ને વાટ ખર્ચીના પૈસા અને પાણીની ભંગલી હારે બની થોડાક આગળ ગયા તો ચોર લોકો મળ્યા. તો મહારાજ તો સાધુ રૂપે જે હતા, કાંઈ મળે નહીં. લાલજી સુતાને તપાઈ જાય, એ બહુ તૈયાર હતા. જૂના જમાનો એ બધા પૈસાનો સંગ્રહ કેમ કરો એટલે ખબર. તે ચામડાના બૂટ પહેરતા એમાં હગદળી એક કાપડ હોય આપણે કવર કહીને વધારે મૂકે અને એની નીચે એને થોડી કોળી રાખે. મહારાજને ખબર તો ચોર લોકોને તપાસ કરવી કે એની પાસે કાંઈ નીકળવું નહીં. ચોર લોકો આમ જતા હતા તો મહારાજે પાછા બોલાવ્યા. મહારાજ કે તમે નવા ચોર લાગો છો. તો કે કેમ એમ બોલો છો? મત તો કે એની પાસે પૈસા તમને જીવ્યા નહીં. લાલજી સુતાર આમ રહ્યો તો કે પગડ કરી હપ્તાળીમાં છે પગડ કઢાવ્યા પાછા. ચોર લોકો ચોરી જતા લાલજી સુતાર કે મહારાજ ખરા છે, માથાને લૂંટાવે છે, કાંઈ બોલ્યા નહીં. બોલ્યા તો નહીં. ચાલતા ત્યાં થોડાક આગળ ગયા તે ક્ષુધાતુર માણસ આવ્યો, મહારાજે સુપડી ખબર આપી દીધી. આગળ મળ્યા કે બીજો ભિખારી મળ્યો, મહારાજ ક્યારે પાણી પાઈ ગઈ આપી ગયા, આપણે જોતું નથી, અંબલી આપી દીધી. હવે એ કચ્છનો રસ્તો રણ આવ્યું, આ પેલો દરિયા કાંઠો કહેવાય ને, હાલા જાય છે તો તડકો. લાલજી સુતાને તરસ લાગી, કંઠ પ્રાણ આવી ગયા. મહારાજ એક પગલું હવે હલાય ને તરસ બહુ લાગી છે, થાક લાગ્યો છે. અરે આ ખારા ડાળમાં આમાં પાણી ક્યાં હોય? મહારાજ કે હોય. આ વીવડો છે, આમાં આગળ થોડાક વીવડો છે, એમાં મીઠું પાણી છે. અરે મહારાજ આગે જાવ તો ખરા, વીવડા જોયું પાણી મીઠું ડોબરા જેવું. ખૂબ મહારાજને અમારી પાણી જળપાન કર્યું. પછી જોયું ને ભંગલી ભરી લઉં, કામ લાગશે. મહારાજ કે રહેવા દે, એટલા પૂરતું જતું એ તો ચાખ્યું ખારું દૂધવાળું જેવું. ત્યાં ચાલતા થોડાક આગળ ગયા, નાનું તળાવ આવ્યું, બાવળે તલબાવળિયા જેવું છે. મહારાજ બેઠા. મહારાજ કે લાલજી આ પગમાં જો તો બહુ દુખે છે, અમને કંઈક થયું કાંટો લાગ્યો એવું લાગે છે. પગ ગોઠણો કરી લીધો લાલજી. કાંટો કાઢવાની પેલી હું કેવું હેરે કે રહી છે અને મહારાજ ચરણમાંથી કાંટા કાઢતા હતા ત્યારે જોડે જીવોને દર્શન થયા. તરત થઈ સુવાથી અક્ષરધામનું દર્શન મહારાજે કરેલું. ઓહ, આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. પછી કાંઈ કેવું પડે? કાંટા કાઢ્યા, બધું થયું ને એમ કરતા કરતા આધોઈ ગામમાં આવ્યો. મહારાજ કે લાલજી હું બોલી ગઈ છે. તો હું કરશું મહારાજ? મહારાજ કે દીક્ષા લઈ આવું. અરે મહારાજ આ ગામમાં ઘોડે ચડી જાય અધૂરામાં પૂરું. અમારા ઘરના અત્યારે અહીંયા આવ્યા છે
ગામમાં મને બધે ઓળખે ને હું ભિક્ષા લેવા જાઉં મારે કે તમે ન ઓળખેવા કરી દી. હવે તમે કલ્પના કરો, અત્યારે આપણે વાત કરી તમારા સસરાના ગામમાં તમે કે ભિક્ષા લેવા જાઓ, એ પાછા બાવા કરીને જે ભીખ માંગવા તો કેવું લાગે? અરે મારા બીજે ગમીને જો તો લઈ આવો પણ એ મેળ પડે. જો ખપ હતો મારે તરત શકમક લઈને ડોસું પાડી નાખી, બબી હલવી પહેરાઈ દીધી. મારે કે જાઓ તમને કોઈ નહીં ઓળખી અને જોઈજો તમારા સસરા ઘરે જ આવવાનું છે, તો બીજે લઈને પાછા આવતા મોકલા મારે ગયા તો કંકુભાઈ જોયા. ઓ તો એને બાને બોલે મામા જોતો કોણ આવ્યું છે ભાઈ, જોયું તો સમયના છે. અને હા નાના નાના બે દીકરા છે. કલ્પના તમે કરો, યુવાન સ્ત્રી છે, નાના બે દીકરા છે અને લાલજી સુતાના પિતા ગામમાં જતા રહ્યા છે. ઘરેની માં એકલી છે, નાના બે છોકરા છે, વ્યવહાર ભૂલે લાલજી સુતા સંભાળે છે. છતાં વૈરણ કેવો એની માં કહે બેટા આ બે છોકરાને ગોત્યા, કદાચ જોઈ પાછા વળી જાય તો. મગલા દીકરાને ઊંધું ગાલી ગયા. હવે એ બેન નહીં પડે, ભગવાન ભેગા છે, જલ્દી રોટલો કરી એમ તો એને જમાડું. અને કંકુભાઈ તો ઓળખતા જ હતા. તરત કંકુભાઈ સરસ બાજરાના રોટલા કરી ચોપડી જે કાંઈ છે અથાણું આપ્યું. મહારાજને લ્યો ભિક્ષા. એ મહારાજ કેવા રાજી થતા છે. ભાવથી મહારાજે રોટલો અંગીકાર કર્યો. મહારાજ કે લાલજી તમે અહીં રોકાવો, અમે બીજે જાય નહીં, કચરાપુર નહીં ગયા જાઉં. મહારાજ કે તમે અહીંયા રોકાવો, અમે જોયું છે, અમારે જાણીતું છે. સસરાના ગામમાં આપણે ચોરે પાછા બાવા કરી દીધા. સાધુ થઈ ગયા, રોગવાનું ભિક્ષામાં જમવાનું. સાસુ સસરા બધે આવે, ગામ લોકો આગેવાન આવે, મનાવે કે આ શું થયું, નાના નાના દીકરા છે એની સામે તો તમે જુઓ તમારા પિતા હાજર નથી, આ વ્યવહાર બધે કોણ ચલાવશે? તો એ ભગવાન ધ્યાન રાખશે મહિનાને. અને મહારાજે પાસે એને આજ્ઞા કરી, સ્વામી એ તમે હવે સાધુ થઈ ગયા, આ લોકો બધા ભગવાન ભજે થોડો યમપુરીનો ડર લાગે એટલે ગરુડ પુરાણમાં યમપુરીનું વર્ણન છે. તમે યમનંદ નામનો એક ગ્રંથ રચો. અરે મહારાજ કાળા અક્ષર કુવડે મેળા મેં કોઈ નિશાળા ક્યાં જોઈ છે? અને કદાચ ભીણો થોડુંક પાછા ચોપડી ભીણો હોય તો કાંઈ ગ્રંથની રચના કરવી કે મહારાજ મારું કામ નહીં. મહારાજ કે અમને કેવા જાણો? તમે તો સાક્ષાત ભગવાન છો. મહારાજ કે અમારી આજ્ઞા છે અને સ્વામી અમે આશીર્વાદ દઈએ છીએ. મહારાજ માથે હાથ મૂકો. સ્વામીને જાઓ તમે બોલશો ને એ શબ્દ થાય, તમે લખશો ને શબ્દમાં ગોઠવાઈ જાય, બોલશો એ છંદ છપાઈમાં ગોઠવાઈ જાય, તમારે કંઈ કરવું નહીં પડે. અને એમ રહે લાલજી સ્વાર કહેતા નિષ્કોણ સ્વામીએ યમદંડની રચના કરી. થોડાક સમય થયા, મહારાજ પાછા ફરીને હવે કે હાલો લાલ સ્વામી આપણે હવે ગામડે એમ ફરતા ફરતા કહેવાય છે કે જોડિયા પાછા આવ્યા. એ મહારાજને પરીક્ષા કરવી છે ને. મહારાજ કે અમે રોકાણા છીએ, તમે તમારા સસરાથી ભિક્ષા લઈ આવ્યા પણ ઘરેથી ભિક્ષા લઈ આવો તો સાચા. જોડિયાની પાછા મહારાજ એને શેખપાટ પગલા જાઓ તમારા ઘરેથી ભિક્ષા લઈ આવો. આવ્યા, માએ જોયું કે આ માવો અને કઈ માં હોય કે આવડા તો આવે પગ પકડી લડવા માંડ્યા. આ તે શું કર્યું, તારા પિતા હાજર નથી, નાના નાના બે છોકરા છે એની અમે તો જોયું, તો આ બધું છોડી દે. ગામમાં ગામ દરબાર એને બોલાવ્યા, એને મનાવ્યા, પણ એ માને કોણ બાપા? એટલું તો નહીં. અને એમ કહેવાય છે કે નિષ્કાળ સ્વામીએ એની માને કીર્તનના પદ સંભળાવ્યા. જનુની જેવો રે ગોપે ચાંદની પુત્રને પ્રેરો વૈરાગ્ય જે ઉપદેશ આપ્યો એની પેરે લાગ્યો સંસારેડો આગજે. જનુની જીવો રે ગોપે ચંદની ધન્ય ધન્ય માતા ધ્રુવતણી કયા જેણે કઠણ વચન જે રાજ સાજ સુખ પરી વેગે
વનજે જનની જેવો રે ગોપી ચાંદની. સ્વામી એની માને ઉપદેશ દેવા મળ્યા કે માં તમે માને યાદ કરો અને તમે મને આમાં બંધાવાનું કહો છો. આપણે કેવા રાજપાટ છે, એને તો કેવા બધા હતા, કેવું મોટું રાજ મૂકી અને એની માએ કીધું બેટા આ કરવા જેવું નથી, તું ભગવાને ભગાય. તારે જો જમપુરીમાં જવું ન હોય, તારો બાપ તારા કરતા સમર્થ અને રૂપાળો હતો તો એ જમર હાથે જતા મેં એને જોયો. તારે જો આ બચવું હોય તો તું ભગવાન ભજી લે. અને ગોપીચંદ કહેવાય છે કે સ્વામી આ ચાર પદ બનાવ્યા છે અદ્ભુત. ભલો રે ત્યાગ ભરત રીતણો તજ જેણે સોળશે નારદે મંદિર જરો ખામેલે કરે આસન કીધલા બારજે જનની જે ઓરે ગોપે ચાંદની. કે માં જોતો ખરા કેવા કેવા મોટા હતા, એ બધોય ત્યાગ કરી વનમાં જઈ અને ભગવાન ભજવા માટે નીકળી ગયા છે. મને તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો યોગ થયો અને એની આજ્ઞા છે. મેં કઈ જાતે દીક્ષા લીધી નથી, એને કીધું છે, એને સામે ચાલીને મને દીક્ષા આપી છે. બસ એક જન્મ હવે મને રાજી કરી લેવાની એવું તૈયાર થઈ. તું ખોટું રડમાં, મારા માર્ગેથી તું મને રોકમાં અને તું હિંમત આપ. કેવો દીકરો હોય છે, કેવી માં હોય છે. પછી માં રડતા બંધ થઈ ગયું. હવે કાંઈ પાછો વળે એમ છે ને. ગામના દરબાર સમજાવ્યા, ખૂબ મહેનત કરી, થઈ ગયું આને ખરો વૈરાગ છે, હવે આને રાજી ખુશીથી રજા આપો. માએ પણ સરસ મજાના રોટલા કરી સ્વામીને આપ્યા. સ્વામી પાસે જોડી આવ્યા. મહારાજ ખ્યાલ લે હવે તમે જગ જીતીને આવ્યો. ત્યાંથી મહારાજ પછી ફરતા ફરતા જુનાગઢ આવ્યા. સ્વામી કે સ્વામી યમદંડની રચના. હા સ્વામી, તમારી કૃપાથી પૂર્ણ થઈ છે. મહારાજને સંભળાવો. અને પહેલું વહેલું યમદંડ અને પહેલી વહેલી રચના યમદંડની દેશપાલ સ્વામીએ જુનાગઢમાં મહારાજને સંભળાવ્યું. મહારાજ ખૂબ રાજી થયા, બેટા માથે હાથ મૂક્યા અને પાછું કીધું સ્વામી એ આવા ગ્રંથની અત્યારે સત્સંગમાં ખૂબ જરૂર છે, તો તમે નવા ગ્રંથ બનાવી રાખો. અને સ્વામી એમ કરી 23 જેટલા ગ્રંથની રચના કરી. કહેવાનું કે આ કેવળ ને કેવળ આ ગ્રંથની રચના મહારાજના આશીર્વાદથી, એની પ્રેરણાથી, અરે એમ કયો તોય ચાલે એમાં રહીને મહારાજે જ રચના કરી છે, તો જરાય ખોટું નથી. પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કર્ષ સાહેબે લખ્યું કે મેં કઈ આમાં મારું લખ્યું નથી, જેમ મને મહારાજ કહેતા ગયા એમ હું લખતો ગયો. જ્યારે યમદંડની સ્વામી રચના કરતા હતા ને ત્યારે વિચારતા હતા મારે શરૂઆત કેમ કરવી, કેમ લખવું, કેવું વર્ણન કરવું. અને આ વિચાર કરતા કરતા મૂર્તિને ધ્યાન કરતા હતા અને મૂર્તિને ધ્યાન કરતા કરતા સ્વામીને સમાધિ દે. સમાધિમાં સીધું યમપુરી દેખાણી અને જેવાને દુઃખો હતા, જે દ્રશ્યને નજરે જોયું એ સ્વામી યમદંડમાં લખ્યું. વાંચવા જેવું છે, ક્યારેક વાંચજો ખબર પડે છે. એમથી બહુ આ બધું રહી ગયું. આપણા ગુરુદેવ શાસ્ત્રી મારા નાનપણમાં યમદંડ વાંચીને જ રહી રાખતી હતો કે ભગવાનનો ભજન તો આવા દુઃખ ભોગવવાના, આમ જમપુરીમાં જવાનું, આમ લક્ષચોરસમાં ફરવાનું નથી. ગ્રસ્ત આશ્રમ અને નીકળી ગયા. આજે એક સંત નીકળ્યા તો આપણે કેટલા સુખેથી ભજન કરીએ. કલ્પના કરો એ ગુરુદેવ શાસ્ત્રી મહારાજ નો તો પૂજ્યપાદ જોગી સ્વામી કે પુરાણી સ્વામી જેવા વ્યક્તિ આપણને થયો હોય. કેટલા લાખો જીવો આજ ભગવાનનું ભજન કરીને અક્ષરધામના અધિકારી નથી. એક સંતના યોગ. કલ્પના કરો ગુરુદેવનો આપણે યોગ નો થયો તો શું થાત? આપણો ક્યાંય ભટકતા હોય. અમારા ભાઈ મારો સાધુ થવાનું લખ્યું છે કે ગિરનારની ગુફામાં જઈએ તો સલમ ફૂટતા હોય, મોટા ભડકા કરતા હોય. સીધી વાત છે. આ તો યોગ સુયોગ સુકૃત પૂર્વના હોય કે સારો યોગ થાય છે. નકર ભાગમાં તો હોય સાધુ થવાનું, એ રીતે ન થવાય.
જેવો શોખ થાય એવું થાય. આ તો સત્સંગનો યોગ એટલે નિષ્કાળ સ્વામી લખ્યું છે કે હળવે પુણે હોય નહીં હરી હરી સંતનો યોગ. મોટા પુણ્યશાળી કંઈક સુખરૂપ સારા કર્યા છે તે આ સત્સંગની ઓળખાય ના મહારાજની ઓળખાય. આવું ભગવાન ભજાયું તીર્થરૂપ સ્થાન ગુરુકુળો આપણને યોગ દિવસ તો આ થતો નથી. બસ હવે કરવાનું હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જેમ ભગવાનમાં વધુમાં વધુ હેત પ્રેમ સ્નેહ થાય એવો પુરુષાર્થ કરે રાખીએ. જો ઈશ્વર સાચો હોય તો ભગવાનની કૃપા થાય ને થાય. સહજાનંદ સ્વામી મહારાજ.